સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાય તેવા સમાચાર સામે આવ્યા છે। જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સહિત 10મી વધુ કોંગ્રેસી આગેવાનો પંજાને રામ રામ કરી ભાજપમાં જોડાતા કોંગ્રેસની છાવણીમાં સોંપો પડી ગયો છે। સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તેમજ જિલ્લા પંચાયતની સવલાસ સીટના ઉમેદવાર વિક્રમભાઈ રબારીએ ભાજપનો ખેસ ધારણ કરી કેસરિયા કરી લીધા છે। તેમની સાથે પાટડી નગરપાલિકાના 8 ઉમેદવાર પણ ભાજપમાં જોડાયા છે। આ ઉપરાંત કોંગ્રેસના અન્ય આગેવાનોએ પણ કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે। જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાએ વિક્રમભાઈ રબારી સહિત તમામને કેસરી ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા। કોંગ્રેસના જિલ્લાના મહામંત્રી વિક્રમભાઈ અને એમની સાથે નગરપાલિકાના 8 સદસ્યો પોતે વિક્રમભાઈ પોતે પણ સૌરાષ્ટ્ર જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર છે। એ સિવાય તાલુકા પંચાયતના 2 સદસ્યો આ તમામ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં પોતાની વિકાસની રાજનીતિ માટે આ પાર્ટીમાં કેસરીયો ખેસ આજે ધારણ કરે છે। આ સાથે આગામી દિવસોમાં અનેક નગરપાલિકાના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો એટલે કે ઉમેદવારો અને અન્ય મંડળમાં જિલ્લામાં રહેતા કોંગ્રેસના સૌ આગેવાન કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં કેસરીયો ખેસ ધારણ કરશે। હું અત્યારે વિક્રમભાઈને આપ સૌની વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાં એક પરિવારમાં સભ્ય તરીકે જોઈન કરી રહ્યો છું।